આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ જેતપુરના રેશમાબેન પરમારનો વિડીયો છે, પૂરો જુઓ. એમની ઉંમર 35 વર્ષની છે અને એને એક બાબો પણ છે. તો એમને ઝડપથી કોઈ એને યોગ્ય જીવનસાથી મળે તો એમની સાથે એને મેરેજ કરવા છે. તો આ વિડીયોને પૂરો જુઓ અને જો તમે આની સાથે વાતચીત કરવા માંગતા હો તો તમે મને વોટ્સએપ કોલ કરો, વોટ્સએપ મેસેજ કરો, જેમાં તમારું પૂરું નામ, ગામ, તમારી ઉંમર અને તમારો ધંધો આટલું લખીને મને કરશો એટલે હું તમને ગમે ત્યારે રાત્રે 11 વાગ્યા સુધી ગમે ત્યારે તમને ફોન કરીશ અને રેશમાબેન સાથે વાત પણ કરાવીશ. તો આ ખાસ યાદ રાખો. અને ખાસ એક આ બાબતમાં કે રેશમાબેન છે એ દલિત સમાજમાંથી છે, પણ એનું લગ્ન રહ્યું એ બ્રાહ્મણ સમાજની દીકરી છે એ કરી દેવાની છે. જેણે મારી સાથે વાત કરી એની વાત સાંભળો એટલે આ ખૂબ ખુશી થવા જેવી વાત છે કે કોઈ જાતના જ્ઞાતિ ભેદ વિના આ બેન લગ્ન કરાવવા માટે તૈયાર થયા છે કે તમામ ખર્ચો મેં ઉપાડી છું અને આ લગ્ન કરાવી આપ્યું. એની એ બેનપણી છે. તો આ એક ખૂબ ખુશીની વાત છે. તો એમની સાથે જેણે જોડાવવું હોય એણે મને વોટ્સએપમાં મેસેજ કરવો પડશે અને પછી આપણે એમની સાથે વાત કરાવીશું. અને હા, કોઈ પણ વ્યક્તિ આ બેનને શોધવાની કે ત્યાં એના ઘરે જવાની કોઈ ટ્રાય નહીં કરતા. પછી કોઈ કાનૂની તકલીફ થાય તો મને કહેતા નહીં, કેમ કે કોઈ બેનના ઘરે એમના સીધું પહોંચી જવું એ બરાબર નથી. અહીંયા આપણે જે રૂક્ષ્મણી બેનમાં થયું હતું એવું ન થાય એ ખાસ ધ્યાન રાખજો. પછી ફરિયાદ થાય અને પછી તમારે સ્ટ્રગલ કરવું પડે તો એના માટે ખાસ તમારે મને જ વાત કરવી પડશે અને મારા થકી જ તમારું થશે એ ખાસ યાદ રાખજો. તો મને વોટ્સએપ મેસેજ કરો, હું તમારો સામેથી કોન્ટેક્ટ કરીશ. તો આ પૂરો વિડીયો જુઓ અને ખૂબ શેર કરો જેથી કરીને રેશમાબેનને યોગ્ય જીવનસાથી મળી જાય. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા બોલો. મારું સાહેબ વાત કરો છો? હા બોલું છું. નમસ્તે સાહેબ, કેમ છો? મજામાં? બસ આનંદ છે. હવે સાહેબ, હું રાજકોટથી વાત કરું છું હા હા અને મારા જ એક ફ્રેન્ડ છે, હા હા એના મેરેજ ટૂંકમાં કરવાના છે, રીમેરેજ, હા હા અને જ્ઞાતિ એ વણકર છે. આ તો હું તમને બધી સ્પષ્ટતા કરી દઉં છું, શું તમને ક્લિયર વે થાય સાહેબ? હા બરાબર. હા હા હા, વણકર છે. હા અને રીઝનમાં એનું એ છે કે નાનો એક બાબો છે 8-9 વર્ષનો અને એના હસબન્ડ છે એક્સપાયર થઈ ગયા હતા. હા બરાબર. એટલે મેરેજ નું પેલા બધા કહેતા હતા, બરાબર, પણ એને એમ હતું કે ભાઈ મારે એક ભાવમાંથી બીજો ભાવ નથી કરવો, કાલ સવારે છોકરો છે તો સચવાય ન સચવાય, એક લેડીઝ તરીકે ઘણા બધા પ્રશ્નો હોય ને હા બરાબર. હા મનમાં, એવું બધું થતું હતું. પછી સમય સંજોગ ને અનુસંધાને સમય જો આવો છે સાહેબ કે ભાઈ અત્યારે વૃદ્ધ લેડીઝ હોય ને એને પણ થોડુંક આવવા જવામાં તકલીફ જેવું રહે, સમય એવો છે, એના ઉપર ખરાબ દ્રષ્ટિ જાતી હોય. બિલકુલ બરાબર છે. તો ઉંમર નાની છે તો કે ભાઈ ઘર મંડે છે ને એવું બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી એની, પણ એક મા દીકરો વ્યવસ્થિત સચવાઈ જાય, માણસો સારા હોવા જોઈએ કે ના ભાઈ, ઘર વ્યવસ્થિત, આમ કોઈ હાઈફાઈ કે એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી, ખાતું પીતું ઘર હોય અને માણસો સારા હોય, બસ બે જ રિક્વાયરમેન્ટ છે. હા બરાબર. હા, અને મારા જ ટૂંકમાં ફ્રેન્ડ છે, ઓળખીતા છે. બરાબર. હા, એટલે મેં કીધું એવું કોઈ યુટ્યુબમાં મૂકવું છે આપણે? હા, યુટ્યુબમાં મોકલી દો, અથવા તો તમારા ધ્યાનમાં કોઈ એવું છે એમ કે? ના, એવું નથી. આપણે યુટ્યુબમાં મૂકશું ને તો આ ઓટોમેટિક આવી જાય. બરાબર. તો મારે એનો પરિચય ને બધું મોકલાવવું પડે ને સાહેબ તમને? નહીં, મને મોઢેથી જ કહો તમે. શું નામ છે બેનનું? રેશમાબેન પરમાર. એક મિનિટ. રેશમાબેન પરમાર. પરમાર. બરાબર છે. હા. અને એમનું રહેવાનું ક્યાં છે? હા, રહેવાનું એટલે એના બેન છે ને સુરેન્દ્રનગર છે, એક બેન છે ને એ સુરેન્દ્રનગર છે ને આમને રહેવાનું છે જેતપુર. હા બરાબર.
કાંઈ વાંધો એટલે એના મમ્મી પપ્પા નથી, બેન છે મોટી એક, ઈ બરાબર. સુરેન્દ્રનગર છે. ઉંમર બરાબર. કેટલી છે? ઉંમર 35 વર્ષ સાહેબ 35 વર્ષ. બરાબર. અને 10 પાસ છે. 10 ધોરણ પાસ છે એમ ને? હા 10 પાસ છે. બરાબર. અત્યારે કોની સાથે રહે છે? અત્યારે તો એ મમ્મી દીકરા બે, કારણ કે હવે આપણને એમ થાય કે ઈ એની રીતે ચલાવે છે અત્યારે બધું એનું. હા. બરાબર છે. નાનું મોટું સિલાઈ કામ ને આન તેન કરીને ચલાવે છે, આપણે કોઈને માથે ન પડવું એમ. હા. સિલાઈ કામ બરાબર. કરે એટલે આમ સિલાઈ કામ કરે છે અને આમ આત્મનિર્ભર છે ટૂંકમાં. છે. એ તો બહુ સરસ કહેવાય. અને હા, આત્મનિર્ભર છે કે આપણે ભલે બેન છે, આપણે આટો દેવા જતા હોય, ઈ આવતા હોય, ઈ વસ્તુ અલગ છે, પણ આપણે કોઈને માથે ન પડવું એમ. હા, બહુ સારું કહેવાય. અને 8-9 વર્ષનો બાબો છે. ઈ એક સ્પષ્ટતા તમને કરી દઉં સાહેબ. 9 વર્ષનો બાબો છે એમ ને? આ 9 વર્ષનો બાબો છે. બરાબર. અને એમનું છૂટું ક્યારે થયું હતું? છૂટું નથી થયું, તો એના હસબન્ડની ડેથ થઈ ગઈ છે. અચ્છા, વિધવા છે એમ ને? હા, ક્યારે- ડેથ થઈ ગઈ ક્યારે- છે. છૂટું કે એવું એને લગભગ કેટલા 7 વર્ષ થઈ ગયા હશો સાહેબ. હે. એનો બાબો અત્યારે લગભગ 1.5-2 વર્ષનો હતો લ્યો ને, બરાબર. ત્યારે એના પતિની ડેથ થઈ ને ત્યારે એનો બાબો એવડો હતો. એટલે હા. અંદાજી 7 વર્ષ થયા હોય ને. હા, 7 વર્ષ થયા હોય. હા, એટલે હું એપ્રોક્સ તમને કહું છું. હા. 6 મહિના આમ કે આમ હોઈ શકે, પણ તમને હું એમ કહું હા, તો છું કે ના, હાલ અંદાજે. બહુ પરફેક્ટ કઈ જરૂર નથી આપણે કઈ. હા. અને જો સીધું સાદું માણસ છે સાહેબ. હા. આપણે કોકને આંગળી ચીંધીએ ને કોકનું વ્યવસ્થિત જો ગોઠવાઈ જતું હોય, ના, ના, બરાબર છે, સારું કહેવાય, કોઈ સારું લેડીઝ હેરાન ન થાય સાહેબ. આપણે મહત્વની વસ્તુ ઈ છે. કહેવાય. જો સામેવાળા પક્ષ છે, જેન્ટ્સ નો જે પક્ષ હોય, એટલી ગેરંટી હું આપી શકું કે ના ભાઈ એનો ઘરનો માળો વિખાય નહીં, ઈ ગેરંટી મારી. બરાબર. એમ. અત્યારે ઈ બહુ વધી ગયું છે. હા, એવું બહુ થાય છે, એવું બહુ થાય ફેન ફતુર નું ઈ રીઝન ગમે હોઈ શકે સાહેબ. હા. બરાબર. પતિને વશમાં કરવાની કે હા. પેલું માવતર નું વધારે પડતું કે હા. બીજું ત્રીજું ઘણું બધું કે હા, બરાબર. ફેશન નું પ્રમાણ વધારે. હા, બરાબર. આમાં ઈ કોઈ ઓલું પેલું છે ને, એની રિક્વાયરમેન્ટ એટલી જ છે કે ભાઈ સીધું સાદું ઘર, ખાતું પીતું ઘર હોય બરાબર, અને અમે મા બરાબર. દીકરો બે સચવાઈ જાય એમ. બરાબર. એટલે ઘરનો માળો વિખાય ને ઈ ગેરંટી હું લઉં સાહેબ. ના, તો સારું કહેવાય. એટલા સંસ્કાર તો છે જ ટૂંકમાં એનામાં. બરાબર છે? હા, ના, બસ સારું સીધું કહેવાય. સાદું કોઈ ફેન ફતુર નથી સાહેબ. જેવી છે એવી સ્પષ્ટ વાત કરું તમને. સમજાય. બરાબર. બરાબર. અને કાલ સવારે એની બેન છે પણ હેલ્પફુલ, હું આટલા ટાઈમ થી ઓળખું છું, બરાબર છે. એટલે અમારી શું ગણતરી હતી મારી મારા મિસ્ટર ની, અમારા 2.5 વર્ષ થયા મેરેજ ને સાહેબ. હા. અમારી ગણતરી શું હતી, મારા સસરાનો વિચાર, મારો વિચાર, અમારા બધાનો વિચાર એવો હતો કે આપણે કોક એવી છોકરી કે જે નાનું માણસ હોય ને, હા. નાનું માણસ કે હમ. તો એને ઈ છોકરી સાવ નાની એવી હોય ને ત્યારથી લઈને એને જ્યાં સુધી ભણવું હોય ને ત્યાં સુધી આપણે એને ભણાવવી છે. કે જેનું ઘર નબળું હોય, કોઈ ધ્યાન આપી શકે એવું ન હોય, ઈ લેખે કહેવાય એમ. એટલીસ્ટ ઈ છોકરી મોટી થઈને કહેશે તો ખરા કે હું અહીંયા સુધી પહોંચી ને આ વ્યક્તિએ પહોંચાડી. જસની જરૂર નથી, પણ કહેવાનો મતલબ શું છે કે વ્યક્તિ ગણ ન ભૂલે. હા, બિલકુલ. હા. એટલે એવી અમારી ગણતરી હતી. બરાબર છે. તો કાલ સવારે આ વાત આગળ વધે તો તમ તારે ભલે આપણે સાદાઈથી કે ગમે રીતે આપણે મેરેજ કરીએ કે વાત આગળ વધારીએ, બરાબર. તો તમ તારે તો અમારાથી ફૂલની પાકડી એનો ખર્ચો અમે ઉપાડશું, અમે બે માણસ. શું નામ આપનું? વંદના દેસાઈ. બરાબર. હા. બરાબર. એટલે ઈ ખર્ચો ઉપાડવા અમે તૈયાર છીએ. તમે એસી સમાજમાંથી છો? હા, તમે એસી સમાજમાંથી છો ને? હા. આ બેન તો અમે બ્રાહ્મણ. હા, ઈ વણકર છે, મારા ફ્રેન્ડ છે ને હું બ્રાહ્મણ છું. અને તમે બ્રાહ્મણ છો? હું એવું માનતી નથી. બહુ સરસ. મને બહુ ગમ્યું. જ્ઞાતિ જાતિમાં હું માનતી નથી, પણ બે પરિવાર એક બીજા સાથે શું કહેવાય કે મળીને રીએ, કોકનું છોકરું સચવાય, કોકનું નબળું ઘર છે, બરાબર છે, એની સંસ્કારિતા અને આબરૂ જળવાઈ રહે. હું બે પાસા ધ્યાનમાં રાખું છું. બહુ સરસ. બે પક્ષને ફાયદો છે. એકની ખોરડું છે એ ખાનદાની રહે આજીવન, જીવે ત્યાં સુધી, અને એકને છે ને એક છત્રછાયા મા દીકરાને મળી છે. બિલકુલ. બરાબર. આપ ક્યાંથી છો સાહેબ? મેં તમારો છે ને નંબર આમાંથી જોયો. અમરેલી જિલ્લો બાબરાથી છું. બરાબર. અમરેલી જિલ્લો. મારા મામા મોસાળ ની બધું ઈ બાજુ છે. આપણે બગસરા બાજુ. બગસરા અમારો જિલ્લો છે ને, બગસરા એટલે. હા, બગસરામાં અડિયાદ ને છે ને. અડિયાદ છે ને. અડિયાદ છે. હા, તે મારા મામાનું ગામ છે. અરે વાહ, બહુ સરસ. હા.
હા. એટલે આમ અમારું ઈ બાજુ ટૂંકમાં મારા મામા મોસા ને બધા ઈ બાજુ એમ કહેવાનો મતલબ ઈ ના ના સારું કાઠિયાવાડ. કાઠિયાવાડ હા બિલકુલ 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 હા એટલે એવું કોઈ તમે ક્યાં છો અત્યારે અત્યારે રાજકોટ રાજકોટ જ મારે બરાબર. રહેવાનું. હા રાજકોટ હા, રાજકોટ. સમજાય, સમજાય. હા, હા, હા. હા સરસ, બહુ એટલે કોઈ સરસ. એવું ધ્યાનમાં હોય સાહેબ નંબર સેવ કરી લેજો. હું હા, પણ તમારો નંબર સેવ કરી લઉં હા છું. બિલકુલ બિલકુલ કઈ વાંધો નહીં અને હા કોઈ એવું હોય ધ્યાનમાં તો બને શક્ય એટલું ટૂંકમાં અત્યારે વેકેશન નો માહોલ છે ને હું ટીચર છું તો વેકેશન ના માહોલમાં થોડીક ફ્રી હોય હા, તો હા, બધે કામમાં ધ્યાન આપી શકું એમ. હા બિલકુલ બિલકુલ ના ના કોઈ એટલે વાંધો શક્ય નહીં. તો એટલી ઝડપ રાખીએ તો હું મારે વેકેશન નો લાભ થોડોક મળી જાય આમાં બરાબર કોકને બરાબર મળી જાય એમ. મને એમાં ગોઠવાઈ જાય ના ના બિલકુલ બિલકુલ. હા એમ. હા ભલે ભલે સાહેબ કેવડાવો. નહીં નહીં આપણે કેવી રિક્વાયરમેન્ટ કેવી છે મતલબ 35 વર્ષની ઉંમર છે તો આપણે 40 વર્ષ સુધી ચાલે કે કઈ રીતે ચાલે ચાલે ઈ ચાલશે તમ તારે. અને ઈ નાનું ગામ ચાલશે. હોય મોટું ગામ હોય ઈ કોઈ નથી મારે ખાલી મેં બે જ વસ્તુ તમને કીધી ને હા, કે હા. ખાતેલ પીતેલ ઘર હોવું જોઈએ કે દીકરી દુખી ન થાય. બરાબર અને જ્ઞાતિ બરાબર જ્ઞાતિ છે. જ્ઞાતિવાદ ખરો જ્ઞાતિવાદ કઈ ના ના એવું કઈ નથી જ્ઞાતિ કોઈ પણ સામે કોઈ સાચવવા વાળું હોવું જોઈએ ટૂંકમાં માં દીકરા માં બે. દીકરાને બેને સાચવી લે એવું પાત્ર જોઈએ આપણે, હા બરાબર ને? હા ને ખાતું પીતું ઘર વ્યવસ્થિત સાચું હોવું કીધું, જોઈએ. બરાબર હોવું જોઈએ. બરાબર બરાબર બસ બરાબર ઓલું આમ ફેન ફતુર કે હાઈફાઈ જોઈએ પેલું જોઈએ તેલું જોઈએ એવું કશું રિક્વાયરમેન્ટ નથી. આ બે જ વસ્તુ એ બરાબર બે સચવાઈ જવા જોઈએ ને ખાતા પીતા હોવા જોઈએ. હા બરાબર. પછી આ બેનનો ઘર સારું હોવું બેનનો જોઈએ. ફોટો બોટો મોકલશો મને તમે? એમાં એવું છે કે મેં હમણાં ફોન કર્યો હતો ને એનો ફોન ખરાબ થઈ ગયો છે હા, તો હા, કીપેડ છે અત્યારે. હા, કે હા. કદાચ એવું કોક હોય બરાબર છે હા, હા. તો કદાચ કોઈ એવું હોય જોવા કરવાનું ને એવું કઈ આપણે કદાચ ગોઠવવું કોઈ એવું પાત્ર હોય ને મળવા ઈચ્છતું હોય હા, હા. બરાબર તો તમે તારે રૂબરૂ જ કઈક આપણે ના ગોઠવશું એ બિલકુલ કોઈ ઇસ્યુ આપણે નથી. બેન આપણે એવું કરશું યુટ્યુબમાં આપણે મેલી દઈશું વિડીયો અને પછી ફોન રહ્યા ને એ તમારો નંબર હું નહીં લખું કામ લેડીઝના નંબર આપણે લખતા નથી બરાબર. ખોટા ડિસ્ટર્બ કરે. એવું હશે તો મને- મારા મિસ્ટર ને આપી દઉં તો ના, પણ ચાલે. ના ના કઈ વાંધો નહીં કોઈનો નંબર આપવાની જરૂર નથી મારો નંબર જ હું લખીશ એમાં અને જે લોકો બરાબર. કોન્ટેક્ટ કરશે મને કરશે અને મને જે યોગ્ય પાત્ર લાગશે એનું હું કોન્ફરન્સમાં તમારી હારે પેલા વાત કરાવીશ. ઓકે બરાબર? ઓકે. એ વાત કરાવ્યા પછી તમને સેટિસ્ફાઈડ થાય કે આમાં આગળ વધવા જેવું છે તો પછી હા, હા. આપણે એને બોલાવીએ આપણે ત્યાં હા, જઈએ બધી વિધિ કરવાની કોઈ હા, હા, કોઈ હા. બાબત આપણે પૂરેપૂરું સંતોષ થાય પછી જ આપણે આગળ વધવાનું થાય કાયદેસરના મેરેજ જ કરવાના છે આપણે બરાબર. હા હા ઈ તો મેરેજ જ કરવાના બસ એટલે હું તમને ચોખવટ કરી દઉં કે જી, જો બધી જી. તમામ જવાબદારી મારી રહેશે. જી બહુ સરસ બહુ લગ્ન સરસ. થી લઈને બધી હા. ટૂંકમાં કાલ સવારે કઈ એવો પ્રશ્ન ન આવે કુદરત હું તો કઉ છું પણ નાના હા, મોટા દરેક ના ઘરમાં આવતા હોય. આવતો હોય હા, બરાબર બરાબર હા હા બરાબર છે હા, હા. તો એક ભાઈ તરીકે મારા મિસ્ટરે આવવાનું રીએ અને એક બેન હા. તરીકે મારે આવવાનું રીએ. બિલકુલ બહુ સરસ કહેવાય બહુ સરસ કહેવાય ના ના કાંઈ બરાબર વાંધો ઈ જવાબદારી અમારી. હા બિલકુલ બિલકુલ ના ના કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. હા તો શક્ય ગમે એટલું થોડુંક મારો વેકેશન ના માહોલ નો લાભ લેવાય એવી રિક્વેસ્ટ કરું છું સાહેબ. હા હા ના ના કાંઈ વાંધો નહીં કાંઈ હું આપણે ગમે ત્યારે છે ને કોન્ફરન્સ કરવાની હોય ને ત્યારે હું હા, આપની હા. સાથે જ વાત કરાવીશ બરાબર હા, હા. જે હા, કોઈ હા, વાત હા. કરશે ને અને બધું તમારે જે કાંઈ ડિટેલ હોય એ પૂછી લેવાની અને એની પાસે પાછો કીપેડ ફોન છે સાહેબ નહીતર હમણાં તમને મોકલાવી દઉં એક સાધારણ માણસ છે. ના ના કાંઈ વાંધો નહીં એ બહુ મહત્વનું નથી કાંઈ. એટલે હું તમને બધી સ્પષ્ટતા કરી દઉં હું પછી તમને એમ કહું કે અત્યારે મોકલાવું ને સાહેબ કાલે મોકલાવું ને ના, પરમ ના. દિવસે મોકલાવું ને એનો હા, કોઈ હા. અર્થ નથી કીપેડ ફોન છે ના સીધો ના કાંઈ સાધો વાંધો સાહેબ. નહીં કાંઈ વાંધો નહીં આમ દેખાવમાં તો એવરેજ દેખાવ છે ને વ્યવસ્થિત છે ને? દેખાવે તમારે કશું કેવું નહીં પડે. હા બસ એટલું જ બસ બરાબર હા હા એટલે હું લોકો દેખાવે છું. તમારે હા, રેણી હા. કરણીમાં પહેરવા હા. ઓઢવામાં તમારે કશું કેવું પડશે નહીં. અરે વાહ બહુ સરસ ચાલો કાંઈ વાંધો નહીં. હા, બરાબર તો મને વહેલી તકે સાહેબ કેવડાવો. હા ને? આપનું નામ શું કીધું તું? વંદના વરુણભાઈ દેસાઈ. વંદના હા, વરુણભાઈ દેસાઈ વરુણ. બ્રાહ્મણ. એક જ મિનિટ હો. હા હા. ભાઈ દેસાઈ ના બહુ સરસ કહેવાય તમે આટલો રસ લ્યો છો એ જ બહુ સારું કહેવાય એમ આજે કોકનું સારું થતું હોય. હા તો બહુ સારું કહેવાય એમ. તો હું જો નાતજાતમાં હું નથી માનતી. ના હું આમાં તો બહુ તમે priority. માનશો હા, તમે માનશો હું બાવાજીની દીકરી છું હો. હે અરેન્જ મેરેજ છે અમારા અરેન્જ મેરેજ છે લવ શું વાત મેરેજ છે? નથી પણ અમારે બધું લીગલી થયું છે. અરે હું વાહ, પછી બહુ તમને સરસ. મારા મેરેજ ના ફોટા મોકલાવીશ. હે બરાબર છે ના, બધું સારું. લીગલી આપણે વાહ આપણે ભાઈ, જેમ ટૂંકમાં કાસ્ટમાં થતા હોય ને ઈ જ રીતે એ રીતે જ. આપણે જે જયેશભાઈ હા. બોલબાલા વાળા છે ને હા જયેશભાઈ બોલબાલા વાળા સેવાકીય હા. પ્રવૃત્તિ સાથે એમાં હું જોડાયેલી છું. વાહ ભાઈ વાહ બહુ એટલે ઈ મારા સસરાના મિત્ર છે હું સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છું અને મારા હસબન્ડ ના મિત્ર છે વાહ સમજ્યા? ભાઈ વાહ. હા એટલે ટૂંકમાં એને જ મારો સંબંધ કરાવેલો છે. વાહ ભાઈ વાહ બહુ સારું લ્યો બહુ સરસ જયેશભાઈ ઉપાધ્યાય. હા
ના ના હા એટલે હું એવું જો કુદરતે ભાઈ બધાને સરખા મોકલ્યા, બધાની વિચારધારા અલગ હોય, બધાને ભગવાને સરખા જ મોકલ્યા હા છે. બિલકુલ હા હા પણ આપણે નાત જાત ને સંપ્રદાય ને ધર્મ ને બધું આપણે બધા ઊભું કર્યું છે. આપણા એ બનાવ્યું છે. બિલકુલ બહુ સાચી વાત કરી. બહુ બરાબર સાચી છે. વાત કરી. હા, બાકી હા. હું તો કહું કોક તમે ગરીબ માણાની દીકરીને ઊંચી લાવો ને હા, બરાબર છે, હા, એ હા. તમે ઉત્તમમાં ઉત્તમ હા. પુણ્યની વાત કહેવાય. હા ઉત્તમ કામી એ ગણાય. બરાબર બરાબર ઉત્તમ બિલકુલ. કહેવાય. એની હા, જે હા, દિલની એમ કહેવાય ને કે ઠાર હોય ને ઈ તમને છે ને હા. રંગમાંથી રાજા બનાવી દે છે. બનાવી દે. બિલકુલ 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 ખરી વાત. બરાબર. પણ એક અંતરથી અવાજ એનો નીકળવો જોઈએ. હા, એનું નીકળવો એમ નહીં કોખારા ઘરમાં જાય બરાબર છે હા, સાહેબ, હા, હા. નબળું ઘર હોય એમાંથી સારા ઘરમાં જાય તેની આતરી તો ઠરશે ને. હા બિલકુલ બિલકુલ. હા ખરી વાત ખરી વાત છે. ના ભાઈ મને એક હા, છત્ર છાયા મળી ગઈ, મને એક મળી ગઈ. સરસ છત મળી ગઈ મળી જાય. બિલકુલ બિલકુલ. હા ખરી. અને ઘર એક સારું મળી ગયું હા હા એમ. ના 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 એટલે સારું. તમે હા વેલી તકે સાહેબ બને એટલું પાકું. શક્ય હોય ને એટલું વેલું કેવડાવો. હો ને પાકું સાહેબ? પાકું. હા પાકું. હા હાજી હાજી. ઓકે 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 બેન. હા હા. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો